હાય ગાઈસ. તો 2025 મને શું આપ્યું હું તમને કહું. તો 2025 મને ગરીબી આપી, એટલી ગરીબી આપી ને કે ભયંકર ગરીબી આપી. અને 2026 આવવાનું છે હવે તો જોઈએ. પણ બીજું એક હેપીનેસ આપી છે. કષ્ટ પીડા આપી તને એ ના ભૂલીશ. એ તો આપ્યું જ છે, પણ એક હેપીનેસ આપી છે બહુ જોરદાર આખી લાઈફ માટેની. 2025 તો બતાવું તમને. અરે મારી હેપીનેસ આ છે. તો મારી દીકરી આપી છે મને 2025. અને આ તો મારા ક્યુટ વાઈફ છે એકદમ, જે તો પહેલથી આપેલા 2025 નહીં પણ 2025 હા 1/1/22 હા. એ તો મેરેજ એનિવર્સરી છે, પણ 2025માં એમનું સિઝરિંગ કર્યું હતું, એમનો જીવ જતો રહ્યો પણ બચી ગયા, એટલે એ બી એક સારું હેપીનેસ આપ્યું. માંડ બચ્યા, સિઝરિંગ કર્યું હતું એટલે ડિલિવરી વખતે. એટલે 2025નો થેન્ક યુ અને આભાર. અને ગુસ્સો બી એ જેમ કે ગરીબી આપી એટલા માટે, પણ નો ડાઉટ એ તો વેઠી લઈશું. પણ બે હેપીનેસ આપણી જોડે છે એના માટે ખૂબ ખૂબ આભાર છે 2025નો. 2026માં આપણે કરોડપતિ તો નહીં બનીએ, પણ લાખપતિ તો જરૂર બની જઈશું. લાખપતિ તો જરૂર બની જઈશું, કારણ કે એવી ઉમ્મીદો ઘણી બધી છે જે 2026માં પૂરી થવાની છે. એટલે થઈ જઈશું. અત્યારે ભાડાના મકાન પણ પોતાના મકાનમાં જતા રહીશું, એટલે બધું શાંતિ થઈ જશે. એમાં અમારા પત્નીનો ખૂબ મોટો હાથ છે પોતાનું ઘર લેવામાં, અને બહુ જ એમની મહેનત છે. આપણે પ્રાઉડ છે એમના ઉપર કે આવી પત્ની હરેકને મળતી હોય તો એમનું જીવન સુધરી જાય. થેન્ક યુ, આભાર રાણાબા.